હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 8 સેમેસ્ટર 1નું આપણે યુનિટ નંબર 1 ક્યુ ફોર ક્વેશ્ચન, ક્યુથી પ્રશ્ન, તેના આજે નવા શબ્દો જોઈશું. જે નવા શબ્દ છે અત્યાર સુધીમાં મેં જોયું છે છોકરાઓને સ્પેલિંગ પાકા કરવા માટે લખવાનું કહીએ છીએ અને લખીને જે યાદ રાખે છે એને ભૂલાતા નથી. પણ દરેકની અલગ રીત હોય છે યાદ રાખવા માટે. તો ઘણી વખત ઘણાને સાંભળવું ગમતું હોય તો સાંભળીને પણ યાદ રાખી શકાય છે, બોલીને પણ યાદ રાખી શકાય છે અને લખીને પણ યાદ રાખી શકાય છે. તો મારો વિડીયો એક વખત નહીં 2 વખત વિડીયો સાંભળી અને સ્પેલિંગ યાદ રાખવાની કોશિશ કરવી અને સ્પેલિંગને લખીને યાદ રાખવાનો મતલબ એવો છે કે પરીક્ષા અથવા તો અઘરા સમયે એ સ્પેલિંગ યાદ આવતો નથી. જેમ કે કર્ણને આપેલી વિદ્યા યુદ્ધ સમયે ભૂલી જાય છે. આ જ રીતે તમે જ્યારે સાંભળી અને બોલીને કરેલું પાકું ફરી યાદ આવતું નથી, સમયે યાદ આવતું નથી, પણ લખીને રાખેલું યાદ એ હંમેશા યાદ રહેતું હોય છે. એટલા માટે લખવાની ઉપર અમે વધારે ભાર આપતા હોઈએ છીએ. તો લખીને પાકું કરેલું ક્યારેય ભૂલાતું નથી. તો હવે આપણે નવા શબ્દો જોઈશું. એમાં મેં સ્પેલિંગ, પ્રોનાઉન્સિએશન અને ગુજરાતી મિનિંગ. સ્પેલિંગ એટલે જોડણી, પ્રોનાઉન્સિએશન એટલે ઉચ્ચાર કેવી રીતે થાય છે, અને ગુજરાતી મિનિંગ એટલે એનો ગુજરાતી અર્થ. તો હવે આપણે યુનિટ 1માં આવતા નવા શબ્દોને જો આપણે પહેલાં જ જોઈ લઈએ તો જે આપણે લેસન સમજવાના છે, જેમાં આવતા બધા શબ્દોને તમે ઓળખતા હો, એટલા માટે આપણે આ સ્પેલિંગ સૌથી પહેલાં જોઈશું. ADVERTIACMENT, ADVERTIACMENT, એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત. AGRICULTURE, AGRICULTURE, એગ્રીકલ્ચર એટલે કૃષિ ખેતીવાડી. AMOUNT, અમાઉન્ટ એટલે રકમ. ANCHOR, એન્કર એટલે કાર્યક્રમનું સંચાલન કરનાર. ANNUAL, એન્યુઅલ એટલે વાર્ષિક. APPEAR, એપિયર એટલે દેખાવું. અહીંયા જો એપ ઇયર, APPEAR, ઇયર, એપ ઇયર. સ્પેલિંગ યાદ રાખવા માટે આવું ટુકડા કરીને પણ યાદ રાખી શકાય. અપિયર એટલે દેખાવું. ARRANGE, અરેન્જ એટલે ગોઠવણી કરવી. ARRANGE, અરેન્જ એટલે ગોઠવણી કરવી. ASTRONAUT, એસ્ટ્રોનટ એટલે અવકાશ યાત્રી. એસ્ટ્રોનટ એટલે અવકાશ યાત્રી. AUDIENCE, ઓડિયન્સ એટલે શ્રોતા પ્રેક્ષક. ઓડિયન્સ એટલે શ્રોતા પ્રેક્ષક, સાંભળનાર અને જોનાર. AWAIT, અવેઇટ એટલે ની પ્રતીક્ષા કરવી. BATTLE, બેટલ એટલે યુદ્ધ. BELIEVE, બિલીવ એટલે માનવું. BIRTH, બર્થ એટલે જન્મ. BREATH, બ્રેથ ઇન એટલે શ્વાસ લેવો. BUZZER, બઝર એટલે સંદેશ આપતી ટોકરી. જે બઝર એટલે ટોકરી હોય છે ને વગાડીએ. CAREFULLY, કેરફુલી એટલે સંભાળપૂર્વક. CHOICE, ચોઈસ એટલે પસંદગી. CHOOSE,
ચૂઝ એટલે પસંદ કરવું. ચોઈસનું ભૂતકાળનું રૂપ થાય. CLAP ક્લેપ એટલે તાળી પાડવી. COAL કોલ એટલે કોલસો. COMPLETE કમ્પ્લીટ એટલે પૂર્ણ. COMPETE કોમ્પીટ એટલે હરીફાઈ. COMPETITION કોમ્પિટિશન એટલે સ્પર્ધા હરીફાઈ. કોમ્પિટિશન નાઉન છે, કમ્પીટ વર્બ છે. કોમ્પિટિશન હરીફાઈ નામ છે. કમ્પીટ હરીફાઈ કરવી એ વર્બ છે. હરીફાઈ કરવી વર્બ એટલે ક્રિયાપદ છે. CONFUSE કન્ફ્યુઝ એટલે મૂંઝાવવું એ વર્બ છે. પણ CONFUSION કન્ફ્યુઝન એટલે મૂંઝવણ એ નાઉન છે. વર્બ નાઉન છે, નામ છે. CONTEST કન્ટેસ્ટ એટલે સ્પર્ધા. CONTESTANT કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક હરીફ. CORRECT કરેક્ટ એટલે સાચું. CORRECTLY કરેક્ટલી એટલે સાચી રીતે. અહીંયા કરેક્ટ સાચું એ નાઉન છે, કરેક્ટલી એ એડવર્બ છે. COUNTRY કન્ટ્રી એટલે દેશ. DEVELOP ડેવલપ એટલે વિકસવું વર્બ છે. ડેવલપમેન્ટ વિકાસ એ નાઉન છે. DIFFERENT ડિફરન્ટ એટલે અલગ. DISCOVER ડિસ્કવર એટલે શોધી કાઢવું વર્બ. DISCOVERY ડિસ્કવરી એટલે શોધ નાઉન. DISTURB ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી. DISTURBANCE ડિસ્ટર્બન્સ એટલે ખલેલ. DOUBLE ડબલ એટલે બમણું. DRAMATIGE ડ્રામેટાઇઝ એટલે નાટકનું રૂપ આપવું. અહીંયા સ વધારાનો આપેલો છે. EAGERLY ઈગરલી એટલે આતુરતાથી. EDUCATION એજ્યુકેશન એટલે શિક્ષણ. ELECT ઇલેક્ટ એટલે ચૂંટવું. ENERGY એનર્જી એટલે ઉર્જા. EXPERT એક્સપર્ટ એટલે નિષ્ણાંત. FAMOUS ફેમસ એટલે પ્રખ્યાત. FINAL ફાઇનલ એટલે છેવટનું. FINGER ફિંગર એટલે આંગળી. FLIGHT ફ્લાઇટ એટલે ઉડ્ડયન. FOUND ફાઉન્ડ એટલે શોધ્યું, સ્થાપવું. FRAME ફ્રેમ એટલે બનાવવું. FUND ફંડ એટલે ભંડોળ. GOVERNOR ગવર્નર એટલે રાજ્યપાલ. GRADUATE ગ્રેજ્યુએટ એટલે સ્નાતક. GRADUATION ગ્રેજ્યુએશન એટલે સ્નાતકની પદવી મેળવવી. IDOL આઇડોલ એટલે મૂર્તિ. IMAGINARY ઇમેજનરી એટલે કાલ્પનિક. IMAGINATION ઇમેજિનેશન એટલે કલ્પના. IMAGINE ઇમેજિન એટલે કલ્પના કરવી. INSPIRATION ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. ઇન્સ્પાયર INSPIRE ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી. ઇન્સ્ટિટ્યૂટ INSTITUTE ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા. ઇન્સ્ટ્રક્શન INSTRUCTION ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના. INTER ઇન્ટર એટલે અંદરો અંદરનું. INTERVIEW ઇન્ટરવ્યૂ એટલે મૌખિક કસોટી અથવા તો મુલાકાત. INTERVIEWER ઇન્ટરવ્યુઅર
ઇન્ટરવ્યુવર, અહીંયા આની જગ્યાએ વ આવશે. ઇન્ટરવ્યુઅર મૌખિક કસોટી લેનાર અથવા મુલાકાતી. કે ડબલ ઈ પી કીપ, યુપી અપ, કીપ અપ ચાલુ રાખવું, જાળવી રાખવું. કે એન ઓ ડબલ્યુ એલઈડી જીઈ એબીએલઈ નોલેજેબલ, અહીંયા કે સાયલન્ટ છે અને એલ સાયલન્ટ છે એટલે અહીંયા મોસ્ટ ઓફ સ્ટુડન્ટ નોલેજેબલનો સ્પેલિંગ રોંગ લખતા હોય છે. કે એન ઓ ડબલ્યુ નો એટલે જાણવું, તો એના ઉપરથી નોલેજેબલ એટલે વિદ્વાન, જાણકાર. LEGISLATIVE લેજિસ્લેટિવ એટલે કાયદા ઘડનાર. LOAC લૂઝ એટલે ગુમાવવું. LUCKY લકી એટલે નસીબદાર. MAXIMUM મેક્સિમમ એટલે મહત્તમ. MINISTER મિનિસ્ટર એટલે પ્રધાનમંત્રી. NEWSPAPER ન્યૂઝપેપર એટલે સમાચાર પત્ર. OIL ઓઇલ એટલે તેલ. OPTION ઓપ્શન એટલે વિકલ્પ. ORDER ઓર્ડર એટલે હુકમ. ORGANISED ઓર્ગેનાઇઝડ એટલે આયોજન કર્યું. ORIGIN ઓરિજિન એટલે મૂળ, ઓરિજિન. PAIR પેર એટલે જોડી. PARTICIPATE પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો અને પાર્ટિસિપેન્ટ એટલે ભાગ લેનાર. PARTICIPANT પાર્ટિસિપેન્ટ એટલે ભાગ લેનાર. QUITE ક્વાઇટ એટલે તદ્દન. REMAIN રિમેન એટલે બાકી રહેવું, ટકવું. RESIDENT રેસિડેન્ટ એટલે નિવાસ સ્થાન. RIDDLE રીડલ એટલે કોયડો. ROUND રાઉન્ડ એટલે ગોળ. SCHOL ARSHIP સ્કૂલના સ્પેલિંગ ઉપરથી સ્કોલરશીપ. ઓ એક સ્કૂલનો સ્પેલિંગમાંથી ઓ એક નીકળી જશે. SCHOOની જગ્યાએ સિંગલ ઓ. SCHOLARSHIP સ્કોલરશીપ એટલે શિષ્યવૃત્તિ. SELECT સિલેક્ટ એટલે પસંદ કરવું. SMART સ્માર્ટ એટલે ચબરાક, હોશિયાર. SPACE સ્પેસ એટલે અવકાશ. SPECIAL સ્પેશિયલ એટલે ખાસ. SUPPOSE સપોઝ એટલે ધારવું. TANK ટેન્ક એટલે ટાંકી. TECHNOLOGY ટેકનોલોજી એટલે પ્રાયોગિક વિજ્ઞાન. THEATRE થિયેટર એટલે રંગમંચ. TOURNAMENT ટુર્નામેન્ટ એટલે રમતની સ્પર્ધા. UNIQUE યુનિક એટલે અજોડ. WASTE વેસ્ટ એટલે બગાડ કરવો, કચરો. WHEEL વ્હીલ એટલે ચક્ર. આગળના વિડીયોમાં ફર્સ્ટ ચેપ્ટરના Q4 ક્વેશ્ચનના સિનોનિમ્સ અને ઓપોઝિટ વર્ડ્સ જોઈશું. અસ્તુ. જય હિન્દ.